ખોલીને દિલની વાત કર દે મારા મારા વાલી તન મીરા કે વાલી તન રાધા વાલી તન મીરા કે વાલી તન રાધા એવા ટીપડિયા પરિવારના સુરાપુરા બાપા એમની ફરમાઈશ હોય અને ફરમાઈશને મારા આપી લેતા હોય ત્યારે બેસર બાપાની એવા તલવારો ના તોરણે રમે દાદા બેસરિયા પારે લોલ સોસલિયા પડે એવા તલવારો ના તોરણે રમે દાદા બેસરિયા પારે લોલ એવી કાળ ભૈરવ દાદાની ફરમાઈશ હોય અને ફરમાઈશને માન આપી લેતા હોય ત્યારે એ કાળ ભૈરવ રમે કોયલા વીર બટુક ભૈરવ ને ભીમડી આવી એ કાળ ભૈરવ રમે કોયલા વીર બટુક ભૈરવ ને ભીમડી આવી એ મારા અંજની ના જાયા હનુમાન કે સમારું જય જય એ મારા સાળંગપુર વાળા હનુમાન કે સમારું એ તમને સડે છે બાપા સીતારામ ધૂનની ફરમાઈશ છે બધાય ભાઈઓ છે ને હાથ ઊંચા કરી ધૂન બોલજો 5 મિનિટ ખાલી હાથ ઊંચા રાખજો તમે સાજિંદાર નહીં હો નકર પછી હાલ છે 5 મિનિટ ખાલી હાથ ઊંચા કરજો એ બોલો બાપા રામ સીતારામ જય સીતારામ એ બધાય હાથ ઊંચા કરો પાપ લાગત મને દેજો એટલે હું ઠેર ઉના સુધી લેતો જતો 5 મિનિટ ખાલી હાથ ઊંચા કરવાના છે એ બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ હા મારું રાજકોટ હા મારું રાજકોટ એ બાપા રામ સીતારામ સીતારામ
સવારી બેન જો તેની નારે ન કરજે દોડે રાજ દે અરે પરદેશી વાંગી મારી જાયો વીર જો એ પહાડીના બાબો રે ભુવન પામે અરે હોરે કહું તમે સબર રે મારા વીર જો અરે સામેની નગરી પિંગલ ગઢને બહાઈ જો એવા રાજે રે ગારે રે બઢિયા રાજ વીરા રાજે રે ગારે રે બઢિયા રાજ અરે વીરા સામેની નગરી દેખાય છે પિંગલગઢ નગરી છે અને રાજ રૂડા પટિયા રાજવીના શોભે છે અને દાદા જરાક જવામાં ધ્યાન રાખજો બાપુએ ખડકાયું કૂતરું પાળ્યું એ સાપા કૂતરી કોને કૂતરો કે તું છે તું કૂતરો છો તે કીધું કોને તે તને જ કીધું સા હવે જાની હવે સાપા કૂતરી ઘર ભેગી થાની પાણી ભરી લીધું હોય તો નથી જાઉં જા અહીંયા જ બેહું અહીંયા તાર બાપાનું છે આ તાર બાપાનું છે તી કેનું છે એ આ તો અમારા બાપાનું છે તને નોકરી માથે લાવ્યા બાપુ વે રેવા દેની અહીંયા આજકાલનો નોકરી કરું હું તો હું આજકાલની પાણી ભરવા આવું છું એ નાની એવી હતી નખ જેવડી તે દિવસની ભરવા આવું છું અહીંયા વે જાની હવે હમણાં આવી તારી માં આવતી અટાણ સુધી ભરવા તે હવે એને ટાટિયા રહી ગયા તે ઈ ઘેરે રે કોઈ ના હું આવું હા, હવે વાત- હું પાણી ફેરી છે આવડે હું થઈ ગઈ હારું હાલ ભરી લીધું હોય તો ઘર ભેગ્યું થવાલ બાય એ પૂરી બાય બાય અને કોઈ દી બાય કરતાય નો આવડ્યું લે બાય એ મારી માં એ ગોદી એ બાપા એ બેન મૂકી દે બાપા મૂકી દે ને વીટી ગોતે હવે કોઈ દી પાણી ભરવા ના પાડે તને નો કોઈ ના પાડું આ બસ રજવાડું કોનું છે તારું છે આ અમારા બાપાનું છે ને આ તારા બાપાનું છે હવે ભાળ કોઈ દી આડો આવ્યો છો તારી વીટીઓ ખુદતી થી બાકી તને પૂગી જાત આઈ જે હવે અને સીધી ડ્રેસિંગ રૂમ ભેગી હો આઈ જે એરિયો હે પૈજામ ઓય હો અહીંયા હલ્યો આવ્યો કોણ છો હું હમ હું સલમાન ખાન નો હાડુ ભાઈ બરોબર છે બરાબર છે કાંઈ વાંધો નહીં તમે કોણ આમ જોતા ન ખબર પડી જાય અમે કોણ છીએ અમે રાજના પ્રધાનજી છીએ પ્રધાનજી છો હા હા તો પ્રધાનજી હાજી ક્यों નગર કોણ નજારાજ કરે એ નથી ખબર નહીં નહીં જાણતા હો તો જાણતા હોઈએ એમાં હું ન્યા પણ તમે એટલું બધું પૂછો તો તમે કોણ અમે તમારા દાદા તમારા ઘરના હો દાદા લે ના ના હું નાના અલે દાદા એટલે ઈ દાદા નથી હું તો કઈ દાદા છું હો દાદા ખરા પણ ગોર દાદા ઓ માય ગોડ ગોરાણી માના નહીં એના દાદા નથી હું તો એનો દાદો નહીં કેમ ગોરાણી નથી છે ને તો હું એનો દાદો થાવ તો નો થાવ નો જ થાવ ને અમારા જ થાવ એના એકના નહીં બાપુજીને પૂછતા હો ક્यों નગર છોકરા છોકરા છે દાદા હા છે હે ખાધે પીજે હાવ સુખી અરે નિર્વા બેઠા જેવા તો વાંધો નહીં તો હમણાં સારું હાલતું હોય તમારે કાંઈ વાંધો નહીં બાપુને જગાડીને પૂછ લો જગાડો એ અંગૂઠો મરડીને બાપુને જગાડવા એ બાપુ પૂછું તમને કેવી આવી ઓનલાઈન આઈ ડો સોરી એ બાપુ અરે કહો પ્રધાનજી કહું છું બાપુ આ કેમ બોલે બાપુ કોઈ ડેલી હુદેવ આવ્યા અંદર આવવાનું રજા માંગે ને એમ કે આ કયું નગર છે ને હું તમારું નામ છે અરે પ્રધાનજી હા બાપુ આ પિંગલગઢ નગરી છે હા ને પિંગલ નો ધણી રાજા પઠિયાર રાજ કરે છે એવું છે ખબર નથી પૂછવા આવ્યો બાપુ એ મારવાનું પણ પિંગલગઢ નગરી રાજા પઢિયાર રાજ કરે સારું કહેવાય તે હારું જ કહેવાય ને અને તમે એના પ્રધાન છો હા પ્રધાન છું હવે તણી બુલ્લી બુલ્લી દીધી તો પ્રધાન હેનો એ તો બાપુ મારા ધૂંજારા કરતા રહી એવું છે કાંઈ વાંધો નહીં હા બાપુજીને વાત કરો હું દાદા મળવામાં કેમ તે એકારે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હતી જા જા આથી જઈશું બે હેના તને ધક્કાના હા તો ખાઈશું જાઓ જાઓ જઈશું જાઓ હવે જાઓ બાબુ અરે કહો પ્રધાનજી એ ઘડી ખમા બાપુ ને ઘડી ખમા
કોઈ ભૂદેવ ડેલી આવ્યા અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો લેતો આવું અરે પ્રધાનજી જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો નકર આને જો રખડતા વખડતા હોય તો ત્યાજથી ચપટી ચીખ આપી સન્માન સહિત રવાના કરી દો. કાંઈ વાંધો નહીં રાજના છો કે પછી રખડતા